નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપનું સ્વાગત છે. ગુજરાત હાલ રિન્યુએબલ એનર્જીના દિશામાં ફોકસ કરી રહ્યું છે અને હવે ધીરે ધીરે લોકોમાં પણ જાગૃતિ આવી રહી છે અને આના કારણે અનેક લોકો પોતાના ઘરની છત પર સોલાર પેનલ લગાવતા થયા છે અને આવા અનેક લોકોને વીજળીના બિલમાં ઘણી રાહત પણ થઈ છે. પરંતુ કેટલાક ઘરની છત પર પૂરતી જગ્યા ન હોવાથી ત્યાં સોલાર પેનલ ફિટ થઈ શકતી નથી. ત્યારે આવી પરિસ્થિતિમાં ગુજરાત સરકાર વધુ એક પ્રોજેક્ટ લઈને આવી છે. હવે ઘરની છત પર પણ પવનચક્કી લગાવી શકાશે. જી હા, ખબર એવી મળી રહી છે કે ગુજરાત સરકાર એક નવો પ્રોજેક્ટ લોન્ચ કરવા જઈ રહી છે, જેમાં સોલાર પેનલની જેમ જ ઘરો પર પવનચક્કી લગાવવામાં આવશે, જેના કારણે લોકો વીજળીનું ઉત્પાદન કરી શકશે અને આ જ વીજળીનો ઉપયોગ તેઓ પોતાના ઘરમાં કરી શકશે. આના માટેની જે ટેન્ડર પ્રક્રિયા છે તે પણ DGVCL દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત પાવર રિસર્ચ ડેવલપમેન્ટ સેલ દ્વારા આ પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે અને આ પ્રોજેક્ટમાં હાલમાં ગુજરાતના માત્ર 4 શહેરોની પસંદગી કરવામાં આવી છે. આ 4 શહેરોની જો આપણે વાત કરીએ તો સુરત, વડોદરા, રાજકોટ અને પોરબંદરનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે આપણે જાણીએ કે શા માટે માત્ર 4 શહેરોની જ પસંદગી કરવામાં આવી. તો તમે જણાવી દઈએ કે આ શહેરોની પસંદગી કરવા પાછળ પણ તેઓનો એક ખાસ હેતુ છે કે શહેરોમાં ફૂંકાતા જે પવન છે તેના આધારે શહેરોની પસંદગી કરવામાં આવી છે. 2 વર્ષ સુધી આ પ્રોજેક્ટ પર અભ્યાસ કરવામાં આવશે. તેના તારણ બાદ જ તેનું અમલીકરણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી પવનચક્કી લગાવીને ગ્રીન એનર્જીના ઉપયોગથી વીજળીની બચત કરી શકાય છે. બીજની ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.